अव्यक्तोऽक्षर इत्युक्तः अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहुः परमां गतिम् यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततम् ગયા વખતે આપણે પંચમહાભૂતો અને એ પંચમહાભૂત ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. પૃથ્વી કરતા જલ, જલ કરતા તેજ, તેજ કરતા વાયુ, વાયુ કરતા આકાશ. આ પંચમહાભૂતોથી સૂક્ષ્મ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિથી પણ પર સૂક્ષ્મ પરમાત્મા છે એવું ગયા વખતે આપણે જોયું હતું. એ ઉત્તરોત્તર અવ્યક્ત છે કે પેલું બધું પંચમહાભૂતો વ્યક્ત, એના પછી અવ્યક્ત એટલે કે સૂક્ષ્મ. હવે એવું કે છે કે સૌથી અવ્યક્ત એટલે એવો અર્થ થાય કે એને દેખાય નહીં. પેલું એ અવ્યક્ત દેખાય નહીં પણ અનુભવાય. બરાબર? જેવી રીતે ભૂખ, તો કેટલા ટેસ્ટ થાય બ્લડના બધા જ, પણ સામેવાળાની શુગર ખબર પડે, સામેવાળાનું બીપી, ડાયાબિટીસ બધું ખબર. એને ભૂખ છે કે નહીં ખબર. તો ભૂખ જેવી રીતે બીજા બધા ટેસ્ટ થાય એમ ભૂખ ખબર ન પડે, કેમ કે એ એક ભાવ છે. બીજું બધું હજી ફિઝિકલ છે, પણ ભૂખ એનાથી અવ્યક્ત. બરાબર? એટલે એ ટેસ્ટમાં ન આવે, એ વ્યક્ત ન થાય. હા, વ્યક્તિ અવ્યક્ત ખરું, પણ એ પાછું અનુભવી શકાય, અનુભવ થાય કે હા મને ભૂખ છે, તરસ છે, બાળક પણ કહે. તો એ ભાવો બધા એવા છે કે જે અવ્યક્ત ખરા, બીજો એને કોઈ પણ રીતે જાણી ન શકે, પણ પોતે જાણી શકે. અવ્યક્ત ખરા પણ અનુભવી શકાય. હવે કેટલીક એવી વસ્તુ કે જે અવ્યક્ત ખરી, અવ્યક્તથી બી અવ્યક્ત. ઓલું તો અવ્યક્ત છે પણ અનુભવી શકાય છે, વ્યક્તિ પોતાનું અનુભવી શકે. પણ આ એવી વસ્તુ કે અનુભવી પણ ન શકાય. સપોઝ આત્મા, તો વ્યક્તિને કહી કે આત્મા તારી અંદર, તો એને અનુભવ જ નથી. તો એમાં જ પ્રશ્ન થાય છે કે નહીં. ભૂખ છે કે નહીં એવો પ્રશ્ન ન થાય, તરસ છે કે નહીં એવો પ્રશ્ન ન થાય, કોઈ એવું કે હોય તો બતાવો એવો પ્રશ્ન ન થાય, તરસ હોય તો બતાવો, પ્રૂવ કરો એવો કઈ ન થાય પ્રશ્ન. કેમ પ્રૂવ કરવી એને? ભૂખ છે, કોઈ એવું કે હું ભૂખ્યો છું 7 દિવસનો, તો આપણે એમ કહીએ તો પ્રૂવ કરો કે તમને ભૂખ જ છે. તો એ કેમ પ્રૂવ થાય? કોઈ કે મને બહુ ભૂખ લાગેલી છે, તો કોઈ બીજો કે તો પ્રૂવ કરો. પ્રૂવ ન થાય, એ અનુભવી શકાય પણ એનું એવિડન્સ એ પ્રૂવ ન થઈ શકે. હવે કેટલાક ભાવો એવા કે જેને અનુભવી પણ ન શકે, એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. જેમ કે આત્મા, સહજ રીતે નો અનુભવી શકાય, જેવી રીતે ભૂખ અનુભવી શકાય, તરસ અનુભવી શકાય, એવી રીતે. તો એ વધારે
સૂક્ષ્મ કહેવાય, એ અનુભવાતીત કહેવાય. અવ્યક્ત અને અનુભવાતીત એટલે કે અનુભવથી પરે. અહીંયા એવું કહે છે કે અનુભવથી પરે એવું જે છે, અવ્યક્તથી અનુભવથી પણ પરે એવું અવ્યક્ત છે. બરાબર છે. એ શું છે? તો કે એને અક્ષર કહેવાય છે. એને અક્ષર કહેવાય છે. પછી એને બીજી ભાષામાં પરમ ગતિ પણ કહેવાય છે. એટલે એવી અવસ્થા કે જે પરમેનન્ટ છે. બાકી બધી અવસ્થા છે એ ટેમ્પરરી છે. જેવી રીતે જન્મ છે, તો આપણે ક્યાંક હતા, ક્યાંક છીએ અને ક્યાંક હશું પાછા. એ બધી જ અવસ્થાઓ બદલતી રહે છે. પણ એક અવસ્થા એવી છે કે જે પરમ ગતિ કહેવાય છે, કે જે બદલતી નથી. એટલે અહીંયા બીજી વસ્તુ કહે છે કે એ એવી અવ્યક્ત અવસ્થા છે કે જે પરમેનન્ટ છે. એટલે એને પરમ ગતિ કહેવાય છે. કે એ એટલે શું? તો એ વધારે ડિટેલ કહે છે કે જે પ્રાપ્ત કરવાથી યમ પ્રાપ્ય ન નિવર્તન્તે. ન નિવર્તન્તે એટલે કે એ પાછા નથી આવતા, એટલે કે અહીંયા આ રાઉન્ડમાં નથી આવતા. એ તદ્ધામ પરમમ એટલે કે એને મારું ધામ કહેવાય છે, પરમ ગતિ કહેવાય છે, મોક્ષ કહેવાય છે, અક્ષર કહેવાય છે. હવે અહીંયા બે વસ્તુ કે એ અલ્ટિમેટ શું છે? એ કોઈ લોક છે? એ કોઈ પ્લેસ છે? એ શું છે? હવે ઘણા લોકોને સમજાવવા માટે એવું કહેવામાં આવે કે કોઈક જગ્યા છે. સપોઝ અહીંયાથી હોય તો અહીંયાથી આપણે ઉપર હોય એ સારું ગણી, નીચે હોય એ બરાબર નહીં. આપણે કહીએ ને કે એનાથી ઉપર છે તો ઉપર સારું ગણીએ, નીચે બરાબર નહીં. તો એવી કલ્પના થઈ કે આ ઉપર લોક છે બધા, અને એમાં સૌથી ઉપર છે એ વખતે એ મુક્તિનું સ્થાન છે. એ છે એવો એક મત, એવી રૂઢી. બરાબર છે કે કોક સ્થાન વિશેષ છે. બરાબર, અતિ ઉપર. એ કેવું કે લોજિક કે મુક્ત એટલે શું? તો બંધ એટલે શું એ પહેલા સમજવું પડે, તો પછી મુક્ત એટલે શું એ સમજાય. કેટલીક વસ્તુઓ શું છે કે અપોઝથી સમજવાની હોય. તો એમાં તમે જો કે આપણે એવું કહીએ કે અમે સ્વતંત્ર છીએ, આપણે 1947માં સ્વતંત્ર થયા, કાં તો કોકને છોડી દો તો એ કે હવે આ સ્વતંત્ર છે. તો એમને ન સમજાય. સ્વતંત્ર એટલે એનામાં કોઈ એવી સ્પેસિફિક કોઈ એવી વસ્તુ નથી થતી કે એને વધારે કઈ વેલ્યુ કરતી હોય. પણ સ્વતંત્ર સમજવી હોય તો શું સમજવું પડે? તો કે પેલા બંધન. કે ભાઈ તો બંધન એટલે શું? તો હવે એમને કહીએ કે આ જેલ છે એ બંધન છે, કે અહીંયાથી એને આટલી પરતંત્રતા હોય, આટલા નિયમો હોય, આટલું એને ફરજિયાત અહીંયા જ રહેવાનું હોય, બહાર ન જઈ શકે, ફોન ન કરી શકે, આવું ન કરી શકે, આવું ન કરી શકે. એ બંધન થઈ ગયું. એ સમજી લીધું કે ઓકે તો આ ન હોય એને શું કહેવાય? તો કે એને સ્વતંત્ર થાય. એટલે શું થયું કે ખાલી એને સ્વતંત્ર કરવા માટે અલગથી સમજાવો તો એમાં કઈ અલગ વેલ્યુ નથી, અલગ એવું કઈ નથી થતું. વ્યક્તિ જેવો વ્યક્તિ જ છે. આપણે એમ કહીએ કે આ સ્વતંત્ર છે, તો કે આ સ્વતંત્ર છે એટલે શું? કઈ નવું છે એનામાં? તો કે ના, એવું નહીં. તો કે સ્વતંત્ર છે એટલે એ ગુલામ નથી, એ બંધન નથી, એ જેલમાં નથી, એવું ને? તો એને પેલા સમજાવવાનું કે એ એટલે શું. તો અહીંયા કે છે કે એ મુક્ત છે, તો એ સમજવાનું બંધન એટલે શું. તો બંધન એટલે શું? તો સૌથી પહેલા આપણું જે સોલ છે, બરાબર, એને બંધન છે. એનામાં શક્તિ ઘણી બધી છે, પણ એને બંધન છે. તો કે શેનું બંધન છે? તો કે સૌથી પહેલા બોડીનું, શરીરનું બંધન છે. કોઈ પણ સોલ આવે છે તો એને તો બોડીનું બંધન છે, શરીરનું બંધન છે. એટલે આપણે જોઈએ કે કૃષ્ણ કે રામ કે કોઈ સંત કે કોઈ પણ એને આપણને ખબર છે એ સંત છે, પણ કેન્સરને નથી ખબર કે સંત છે. એટલે એને કેન્સર તો થાય જ, ડાયાબિટીસ તો એને આવે, બ્લડ પ્રેશર એને થાય. એમ કે એને તો નથી ખબર, એ તો બધાના બોડીમાં સરખું જ કરશે. માનો કે કોઈ ઝેર આપશે
તો જેવું કોમન મેનને ઝેર ઇફેક્ટ કરશે એવું જ એને ઇફેક્ટ કરશે. એમાં એને ફરક નહીં પડે કોમન મેન કરતા, કે ચાલો ઝેરને એવું થઈ જાય કે ભાઈ હાલો હવે એને કાંઈ નહીં થાય. બરાબર, કોક વસ્તુમાં એવું થાય છે હાઇપોથિસિસમાં કે ભાઈ આવું થઈ ગયું, પણ કુદરતના નિયમ પ્રમાણે જોઈએ તો એવું થાય નહીં. બરાબર, રેર ઓફ ધી રેરમાં એવું થઈ શકે, માની લેવાય, પણ એ કેવું કે એને પાછું કોઈ કોપી કરે તો એવું ન થાય, તો એ પાછું એવું જ કામ કરે. એટલે એ નિયમ નો માનવા. એટલે તો બંધન એટલે પેલું શરીરનું છે, પછી ઇન્દ્રિયોનું છે, બરાબર છે, પછી મનનું છે. તો અલગ 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 છે. આપણે પણ જોઈએ છીએ કે આપણે બંધન શરીર, કેટલીક વાર આપણું શરીર સાથ ન આપે. જોઈએ ને કે આપણે ખૂબ થાકી ગયા, જવાનું મન છે, ખૂબ થાકી ગયા તો શરીર ના પાડે, મન તૈયાર. કેટલીક વખત શરીર ખૂબ તૈયાર હોય, મન તૈયાર. આપણે બહુ સરસ ઉત્સાહથી નીકળ્યા, બરાબર, પણ માસી આવી એમ કીધું હાલો પિક્ચરમાં, આપણે પિક્ચરમાં. ત્યારે આપણું શરીર બરાબર હતું, પણ મન ડાયવર્ટ થઈ ગયું. બરાબર, કેટલીક વખત ઇન્દ્રિયો ઉપવાસ હોય અને આપણને ખૂબ સારા ગુલાબજાંબુ હોય કા, તો એવું કે હવે આવતા વખતે કરશું, આ વખતે તો લઈ લઈ, પ્રસાદ કહેવાય, પ્રસાદનું ના પણ પડાય. બરાબર, કેમ કે એ બાનું કાઢી લે કે ભાઈ ઓકે, એ બે વચ્ચેનો રસ્તો કાઢે. તો આ ત્રણ વસ્તુ છે. હવે આનાથી પરે સોલ છે. હવે એ સોલને આ બંધન છે, શરીર બંધન છે, ઇન્દ્રિય બંધન છે, મન બંધન છે, આની વચ્ચે રહે છે. આ બંધન થઈ ગયું. હવે એવી અવસ્થા કે આ કંઈ નથી એને, કેમ કે આ બધી વસ્તુઓ મર્યાદિત છે, એ અમર્યાદિત છે, એની પાસે શક્તિ અમર્યાદિત છે, પણ એ જ્યાં રહે છે એ મર્યાદિત છે. કેટલીક વખત એવું હોય કે બહુ અસામાન્ય વ્યક્તિ સામાન્ય જગ્યાએ રહેતો હોય અસામાન્ય વ્યક્તિ, પણ એ રહેતો હોય એ સામાન્ય, એની આસપાસ સામાન્ય હોય બધા. બરાબર, કોઈ વ્યક્તિ બહુ બુદ્ધિવાળો હોય, પણ એનું ઘર બહુ સામાન્ય હોય, એને ઓળખી ન શકે કે આ આટલો અસામાન્ય છે, આટલો હોશિયાર છે, એ ઓળખી ન શકે, કેમ કે એ આસપાસ બધા સામાન્ય છે. આત્માનું એવું છે, આસપાસ બધા સામાન્ય, શરીર સામાન્ય, ઇન્દ્રિય સામાન્ય, મન સામાન્ય, આ બધું જ સામાન્ય. આના રહિત આત્માની સ્થિતિ એટલે મુક્તિ. આ એક્ઝેક્ટ એટલે આ મોક્ષ છે, એના રહિત. હવે આ શું કામ, તો કે આ ડિપેન્ડન્સી છે. આ ત્રણ શું છે? ડિપેન્ડન્સી છે. શરીર ડિપેન્ડન્સી, ઇન્દ્રિયો ડિપેન્ડન્સી, મન ડિપેન્ડન્સી. તો એના વગર એટલે એ ઇન્ડિપેન્ડન્ટ. બરાબર છે, એને કહેવાય છે મુક્તિ, એ અવસ્થા છે. બરાબર, તો આટલું સમજી લીધું. હવે સામાન્ય વ્યક્તિને આની ખબર ન પડે, એટલે આપણે ત્યાં શું કીધું કે કંઈક પ્રાપ્ત કરે એટલે એને ગોઠવ્યું. આપણે ત્યાં એક કન્સેપ્ટ એવો આવ્યો કે સામાન્ય માણસોને સમજાય એવા રૂપકો આપ્યા. કોઈ પણ વસ્તુને સમજાવી હોય તો પિક્ચરાઇઝ કરવાની, બરાબર, અને જળ હોય તો ચેતનની સાથે એનો સજીવાલંકાર કરવાનો. બરાબર, તો વ્યક્તિ તરત એની સાથે જોડાઈ શકે, બરાબર, એની સાથે કનેક્ટ થઈ શકે. સપોઝ આપણે પેલા નિબંધ લખતા હતા કે એક કચરા ટોપલીની આત્મકથા, એક વિસરાયેલા ભૂલાયેલા મંદિરની આત્મકથા, ઓની એવી બધી આવતી હતી. એ શું છે? એ કઈ કચરા ટોપલી બોલતી ન હોય, એ કોઈ મંદિર બોલતું ન હોય, એ કઈ ગામડું બોલતું ન હોય, પણ કવિતા વાળા શું કરે કે આ ગામડું બોલે છે એને, બરાબર છે, આ કચરા ટોપલી કહે છે ને, આ પેલું આવું કહે છે ને, આવું કરડો બોલે છે. એ શું કરે? એને સજીવનો અલંકાર કરે. તમે વાંચ્યું હશે, ગુજરાતીમાં આવું બહુ આવે, બધી ભાષામાં આવે, પણ કવિતાઓ ને બધું આના ઉપરથી થાય. સજીવ અલંકાર કહેવાય કે એનામાં સજીવનો, એટલે વ્યક્તિ તરત સમજી શકે કે શું કહે છે. આપણે અત્યારે નથી કરતો કે લોકો એવું લખે કે કચરો મને આપો, કચરા ટોપલી રાખેલી હોય, એ કચરો અહીં નાખો, એની બદલે એમ કઈ કચરો મને આપો એમ કરીને આમ આઈકોન કરેલો હોય. હવે એ કચરા ટોપલી માગતી નથી, કઈ એ લગાવવા વાળા લગાવ્યું છે, પણ એમાં શું કર્યું કે એક સજીવનું એવું કર્યું કે ઇમોશન ટચ થાય. બરાબર, એટલે એક એવું, એટલે આપણે અહીંયા એવું શું કર્યું કે મુક્તિ એટલે શું, તો કે ભગવાનને મળવું.
બરાબર, એની પાસે જવું, બરાબર, એને પામવા, બરાબર. આ આ આ તમે સાંભળ્યું હશે કદાચ, બરાબર. હવે લોકો તો બોલે છે પણ એને ખબર નથી. એટલે એમાં બે વસ્તુ થઈ. એક કે કંઈક મારી પાસે નથી એ મારે પ્રાપ્ત કરવાનું છે. કેમ કે લોકો હંમેશા શેના માટે પ્રયત્ન કરતા હોય? જે નથી એના માટે દોડતા હોય. કોઈ એવું કે તમે કામે આવજો, તમને અમે આપશું. તો કે શું આપશું? તો કે 100 રૂપિયા આપશું. તો કે ઓકે, તો ત્યાં જ આપશો કે પછી આપશો? તો કે નહીં, જે તમારી પાસે છે ને એ જ તમને આપશો. તો વ્યક્તિ જાય નહીં, કેમ કે પોતા પાસે છે તો એ તો છે જ, એમાં એને નવું નથી મળવાનું કઈ. એટલે એની પ્રવૃત્તિ નહીં થાય ત્યાં. એનું કારણ શું? કે નવું નથી મળતું, બરાબર. પણ એને એમ કહેવામાં આવે કે નહીં, તને જે નથી મળ્યું એ મળવાનું છે કઈ સમથિંગ, તો એ જશે, બરાબર. અહીંયા બે વસ્તુ છે. એક મત એવો કે છે કે આપણી પાસે બધું છે જ, બરાબર. આપણી પાસે યોગ્યતા છે, બધી શક્તિઓ છે, બધું જ છે, મેળવવાનું કઈ નથી, પણ જાણવાનું છે. સપોઝ કોઈ વ્યક્તિ છે, એનું કંઈક ખોવાઈ ગયું ઘરમાં જ ક્યાંક, બહુ કિંમતી વસ્તુ હતી, પાસપોર્ટ હતો કે કોઈ પણ એવું, તો એ કેટલો ટેન્શનમાં આવી ગયો, બહારથી આવ્યો, બરાબર. અને કાલ જવાનું છે, પાસપોર્ટ ખોવાઈ ગયો છે, કાલ ફ્લાઇટ છે, અને બહારથી જર્ની કરીને આવ્યો, ખોલ્યું બેગ નથી, પાસપોર્ટ નથી, તો એ કેટલો દુઃખી થઈ ગયો. બધી માનતા માની દીધી. ઓલા લોકો કે 2 દીવા માનો તો મળી જાય છે, મને અનુભવ છે, તો કે તો માની લો, બરાબર. આમ કોઈ દીવો નથી કરતા, પણ ત્યાં દીવા માની લે, બરાબર. કેમ કે ત્યાં બીજી બધો તર્ક શૂન્ય થઈ જાય. વ્યક્તિ અતિ દુઃખમાં આવે અને અતિ સુખમાં આવે ત્યારે એનું તર્કનું લેવલ 0, તર્ક ન લગાવે ત્યારે. કેમ કે એ અવસ્થા એવી હોય કે એ તર્કાતીત આવે. વ્યક્તિના જીવનમાં કેટલીક અવસ્થા એવી હોય કે જ્યારે એનો વિચાર ન ચાલે, તર્ક ન ચાલે. કેટલાક ખુશીના એવા પ્રસંગ હોય, ખબર છે ને, પેલાના કાળમાં કોકને ત્યાં દીકરો જન્મે, વોટ્સએપ હતા, ફોન નહોતો, કઈ નહોતું, એટલે ત્યારે કોક સમાચાર દેવા આવે, તો સમાચાર દેવા આવે એને ખૂબ પૈસા આપે, પછી ખુશ થઈ જાય તો ક્યાંક સંસ્થામાં લખાય, કંઈક કરે, ખૂબ આનંદ થયો. ત્યાં એ તર્ક નથી કરતું, બરાબર છે. એનો સ્વભાવ નથી, એવું રેગ્યુલર નથી કરવાનું. પણ એક અવસ્થા એવી છે. એમ દુઃખની એવી અવસ્થા છે. દુઃખની અવસ્થા આવે એટલે ત્યારે અહીં બધું પૂછતો હોય, ખાચન હોય કે આ બધું ભગવાન હોય કે નહીં, કે આ બધું થતું હોય કે ન થતું હોય, આમ. પણ જેવું દુઃખ આવે ને એવું કે માનતા આની ફળે, તો કે માની લ્યો, બરાબર. કેમ? તો કે દુઃખની અવસ્થા એવી છે. હવે અહીંયા એવું કે છે કે એક અવસ્થા એવી છે કે શું છે? તો કે એક જ્ઞાન માર્ગ છે. એવું કે છે કે કઈ મળવાનું નથી, બરાબર, પણ જાણવાનું છે. જે છે એની જ ખબર પડે. હવે એનો પાસપોર્ટ ખોવાઈ ગયો, બરાબર, 2-3 કલાક સુધી એ ખૂબ દુઃખી થયો, બધું થયું, બરાબર. પછી અચાનક જ પાસપોર્ટ છે એ બેગમાંથી નીકળ્યો. હવે ખૂબ ખુશ થઈ ગયો, અતિ આનંદિત થઈ ગયો. હવે પેલા દુઃખી હતો, પછી એવો આનંદ જિંદગીમાં એને નહોતો થયો, એવો આનંદ થયો એને. હવે એને મળ્યું શું? આ પેલા 4 કલાક પહેલાની દુઃખની અવસ્થા અને પછીની આનંદની અવસ્થા, બે વચ્ચે એને મળ્યું શું? શું એવું નહોતું એની પાસે? શું એવું પોઝેશન નહોતું કે દુઃખી હતું? એવું છે કઈ કે ચાલો એની બેંક બેલેન્સ વધી ગયું હોય, કે એને પાસપોર્ટ મળી ગયો હોય, મળતો એટલે પાસ થઈ ગયો એના નામે, એવું કઈ નથી ને. તો એ જાણતો નહોતો કે ત્યાં છે, બેગમાં છે, હતો ક્યાં? બેગમાં જ હતો, પણ એ શું હતું? એ જાણતો નહોતો. એટલી વાર પૂરતું ભૂલાઈ ગયું હતું એને, એટલે દુઃખી થતો હતો. ખબર નથી કે છે તો ખરા, પાસપોર્ટ એની પાસે જ છે, પોઝેશન એનું જ છે, બરાબર. માત્ર એ શું હતું કે જાણતો. પછી માનો કે એને મળી ગયો ત્યારે શું થયું? પોઝેશન એનું જ રહ્યું,
કાંઈ ફરક ન પડ્યો, એ કાંઈ એવું એની વેલિડિટી પણ ન વધી, કાંઈ ન થયું, પણ ખબર પડી માત્ર કે અચ્છા આમ ક્યાંય ગયો નથી, અહીંયા જ છે. આ બે શું હતું તો કે બંનેમાં પરિસ્થિતિનો ફરક નહોતો, મનસ્થિતિનો ફરક હતો. પરિસ્થિતિ એકની એક જ હતી, બે ગઈ ત્યાં હતી, પાસપોર્ટ એ પોતે ત્યાં તો બધું, પણ બેની મનસ્થિતિમાં કેટલો ફરક હતો. એક અતિશય દુઃખી, એને એવું હતું કે આવું દુઃખ તો મને જિંદગીમાં ક્યારેય નથી આવ્યું, અને 4 કલાક પછી એવું લાગ્યું કે આવો આનંદ મેં જિંદગીમાં ક્યારેય નથી. આ બંનેમાં ફરક પડ્યો, કેમ કે હતું જ એની પાસે, પણ એને ખબર નહોતી, એટલે એને જાણ્યું એટલું જ એડ થયું. બરાબર. આપેલી વસ્તુ આપણે ઘણી વાર એવું થાય છે, બરાબર, જે આપણને કઈ એડ નથી થતું, પણ આપણને નોલેજ ખાલી ખબર પડે છે. બરાબર. આપેલું. બીજી શું છે કે બીજું સામાન્ય અવસ્થામાં નવું મળે છે. સપોઝ એ પાસપોર્ટ નીકળતો નહોતો ને પાસપોર્ટ મળી ગયો, એને વિઝા થતા નહોતા ને વિઝા થઈ ગયા. બરાબર. તો આમાં એને મળે છે. બરાબર. આ બે અવસ્થા છે. હવે ઉદાહરણ આપણે સમજીએ, હવે અહીંયા સમજીએ કે 2 માર્ગ. એક ભક્તિ, આપણે જેને ભક્તિ કહીએ છીએ, એમાં અવસ્થા કેવી આવે છે તો કે એમાં અવસ્થા આવે છે વિરહની. એટલે ભગવાનને શોધવાનું છે, પરમાત્મા તત્વને મારે શોધવાનું છે, એ વિરહ છે એનો. બધા ભક્તોમાં તમે જુઓ તો વિરહની કથા છે. બરાબર. એ વિરહિત છે, એ વિરહમાં છે કે ક્યાં ડુંગરમાં જાય છે, જંગલમાં જાય છે. બરાબર. બધી જગ્યાએ શોધે છે. બરાબર ને. તમે જુઓ એ શું છે તો કે એક વિરહ છે. બરાબર. એ વિરહ છે એને કે કંઈ પ્રાપ્ત કરવું છે. બરાબર. એ વિરહથી શરૂઆત થઈ છે ભક્તિની. વિરહ કોઈ વસ્તુનો હોય, કોઈ વ્યક્તિનો હોય. ખાસ કરીને વ્યક્તિના વિરહની આપણે જોઈએ, આપણે પિક્ચર જોવા જઈએ છીએ. બરાબર. એમાં કોમન પોઈન્ટ શું હોય સપોઝ તો કે જુઓ તમે, વચ્ચે એ એક્સાઇટમેન્ટ લાવવા માટે શું કરે, વિરહ લઈ આવે. જો સીધું પિક્ચર હોય આખું આપણે જેવું જીવી છીએ એવું તો કોઈ જોવા ન જાય, કેમ કે તો દરરોજ જોઈએ જ છીએ. પણ આની પત્ની ચાલીને નથી જતી ક્યાંય 2-3 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ. બરાબર. પણ પિક્ચરમાં વહી જાય છે, છોડીને વહી જાય છે. એટલે ઓલો થાય કે ન થાય, ઓલો ખોટો એક્સાઇટ થાય છે. એને પૈસા આપવામાં આવે એક્સાઇટમેન્ટના, એનો મેકઅપ કરવામાં આવે છે. એક્સાઇટમેન્ટ થાય એટલે પરસેવો વળે, તો એ આર્ટિફિશિયલ પરસેવો વળેલો હોય, આને સાચો વળે. બરાબર. કેમ તો કે એ વિરહનો જે ભાવ છે એને ઇફેક્ટ કરે. બરાબર. એટલે એ વિરહનો ભાવ માટે એ પિક્ચરો બધા ચાલે, કોમન સ્ટોરી ચાલે કે કોઈ એક્ટ્રેસ હોય, બરાબર, એક એક્ટર હોય, અને એ બે ભેગા ન થાય એના માટે આખો સમાજ આ પહેરો રાખીને ઉભો હોય, એ બે ભેગા ન થઈ જવા જોઈએ, નકર 15મી ક્રાંતિ થશે. એટલે આ વસ્તુ આખો સમાજ એવું કરતો હોય, અને આ બે થી લઈ અને ભેગા થવા માંગતા હોય. હવે આ વચ્ચેનું જે એ મન આપણું માગતું હોય એવું, એટલે આપણે ત્યાં જોવા જાય. અને જગતભરનું માર્કેટિંગ એ 3 કલાકમાં થાય, બધી અનનેસેસરી વસ્તુઓનું. આપણા સબકોન્શિયસ આપણને ખબર ન પડે, ત્યારે આપણે ડોક્ટર નથી, એન્જિનિયર નથી, IT વાળા નથી, સાયન્ટિસ્ટ નથી, ત્યારે આપણે 6 મહિનાનું બાળક છીએ. ત્યારે આપણે રડવા માંડી, ઓલી છોડીને જાય તો સાચે નો રોડ્યા હોય ત્યાં રોડવા માંડી, આપણને દુઃખ થવા માંડે, આપણે ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે એને બચાવી લેજે, કદાચ એનું દુઃખ મને દઈ દે. કેમ એવું થાય? કેમ કે આપણું સબકોન્શિયસ ત્યાં કનેક્ટ થઈ જાય. આપણને ખબર પડે જે આપણા તર્કને સુવડાવવા માટે જરૂરી હોય ને એ બધું એ કરે, એ ઇમોશનને અટેચ કરે. અહીંયા વિરહમાં શું થાય? આધ્યાત્મિક ઇમોશન ટચ થાય. ઓલું નેગેટિવ રીતે થાય, એવું જ અહીંયા પોઝિટિવ રીતે થાય. ઓલું નેગેટિવ રીતે થાય, અહીંયા પોઝિટિવ રીતે થાય કે કોઈ ભક્ત છે તો એ ભગવાનના વિરહમાં એ યાદ કરે. બરાબર. દ્રૌપદી યાદ કરે છે મહાભારતમાં, આપણે જોયા છે બધા પ્રસંગો. તો એમાં શું થાય કે એ પેલી માન્યતા એવી હોય કે ભગવાન ક્યાંક દૂર છે અને એ ત્યાંથી આવે. ભગવાન કોઈક જગ્યાએ છે ફિઝિકલી,
અને ત્યારે અહીંયા આવે કેશવ દ્વારકાવાસી, એ દ્વારકામાં છે ને અહીંયા આવે, બરાબર ને? આપણે એવું કહીએ ને કે ભાઈ ધૂપને ધુવાડે વેલા આવજો, એ ઇન્વાઇટ કરે કે તમે જલ્દી આવો, એટલે ક્યાંક છે, અહીંયા નથી એટલું પાકું. આ જનરલી ભક્તિની અવસ્થા આપણે કહીએ, બરાબર ને? આ સ્ટેપ 1. એમાં શું હોય કે વિરહ છે, એટલે પેલી વસ્તુ ભગવાન ક્યાંક દૂર છે, પરમાત્મા તત્વ ક્યાંક દૂર છે, અને એને પ્રાપ્ત કરવાની જે આની ઈચ્છા છે, બરાબર, એ ભક્ત. એમાં મહારાષ્ટ્રમાં ને મધ્યકાળમાં બી બહુ ભક્તો થયા, એમાં ખાસ મહારાષ્ટ્રમાં, બરાબર છે? તો એમાં નામદેવ, સોપાન, મુક્તાબાઈ, બરાબર, આ બધાનું એક સભા ભરેલી, ગોરા કુંભાર, બરાબર. તો એ બધા ભક્તો બધા બેસે, બધી વાત કરે. તો એમાં શું થયું કે એમાં મુક્તાબાઈ છે, એ નાની ઉંમર એની 10 વર્ષની, એટલે એક પેલું ટપલું હોય કે એને ઘડાને ચેક કરવાનું, તો એ આવડું પડ્યું હતું, તો એને લીધું ત્યાંથી. એટલે બધા બેઠા હતા, તો એને પૂછ્યું કે આ શું છે? એટલે ગોરા કુંભારે કીધું કે આ છે ને, એની ભાષામાં કીધું કે આ એક ટપલું છે. તો કે એનું શું, આને શું થાય આનાથી? તો કે આનાથી કાંઈ ન થાય, આનાથી ઘડો ચેક થાય, એમ કે આ ઘડો પાકો છે કે કાચો છે એ ખબર પડે. તો કેમ ખબર પડે? તો કે આમ મારો ને તો ખબર પડે, અવાજ જો પાકો હોય તો અલગ આવે, નકર બોધો આવે. તો કેવો એવું એટલે ખબર પડી જાય? તો કે હા. તો ઈ કે તો હું આ બધા ઘડાને ચેક કરી લઉં. એટલે નાની છોકરી છે, એ કહે છે કે હું આ બધાને ચેક કરી લઉં. એટલે એ બધાને માથામાં મારે છે, એમ કરીને અવાજ આવે છે કે ટંગ ટંગ. તો એ ક્યાં આ બરાબર, એ ક્યાં આમ મારે એ બરાબર. હવે નામદેવ છે એ ભક્ત છે, નામદેવ છે એ ભક્ત છે, એ ખીજાય છે, એ ક્યાં શું છોકર મત કરે છે. એટલે એનો વારો આવે છે, એને મારે છે, એટલે એ ગુસ્સે થઈ જાય છે. એ કે હું કીર્તન કરું તો પંઢરપુરમાં પાંડુરંગ ભગવાન સામેના છે, મારી સાથે વાત કરી, એવી મારી કક્ષા છે, અને આ શું આ બધું કરે છે? એટલે એની હસી ઉડાવે છે કે આ માટલું કાચું છે. એટલે બધા બેઠા હતા, તો એ કે આ છોકરી છે નાની, આ ગુસ્સે થઈ ગયા, આ તો મારું અપમાન થઈ ગયું અહીંયા. એટલે ગોરા કુંભાર છે તો મોટા ઉંમરના ને બધી રીતે, તો કે હું સાથ પુરાવું છું કે નહીં, એ બરાબર કહે છે, એમ કે માટલું કાચું છે, જે એ વાત સાચી કરે છે. એટલે એ કહે છે કે હું આટલી મારી ક્ષમતા, આટલી મારી ભક્તિ, એટલે કે હવે હું છે ને પંઢરપુર જાઉં, એ ત્યાં ગામડામાં છે 13 કિલોમીટર દૂર, અને ત્યાંથી દોડીને પંઢરપુર જાય છે. કે હું એમને પૂછું કે મારું માટલું કાચું છે કે આ કહે છે આ બધા મારી ઈર્ષ્યા થાય છે એટલે કહે છે. તો એવું કહેવાય છે કે એ ત્યાં ગયા અને એને કીધું કે હા એ વાત સાચી છે. તો કે એનું કારણ શું? કે તું રીચેક કરાવવા માટે છે પંઢરપુર આવ્યો તો વચ્ચે ક્યાંય હું નહોતો, વચ્ચે તું ઠેઠ અહીંયા આવ્યો 13 કિલોમીટર, એ પાછા મંદિરના પરિસરમાં આવ્યો, ને પાછા સાંજે સુધી તે રાહ જોઈ. એટલે એનો મતલબ કે હું સાંજે જ એ પાછા એ મંદિરમાં જ છું, ત્યાં 13 કિલોમીટર આવ્યો, એ ગામડામાં નથી, નકર ત્રીજેક ત્યાં જ થઈ જાત. તે મને ત્યાં જ પૂછ્યું તો હું ત્યાં જ કહી દે. પણ તું અહીં આવ્યો એનું કારણ કે હજી એટલું કાચું છે કે તને વચ્ચેનો રસ્તો એવું છે કે ત્યાં નથી, એટલું કાચું છે. અને એ તારે પાકું કરવું હોય ને તો એ પેલા પાસે જાય, એમ કરીને એને એક પાસે મોકલે છે, કોઈક સંત પાસે. હવે સંત પાસે જાય છે કે ક્યાં મળશે? તો કે શિવ મંદિરે મળશે. તો પાછળ જ રહે છે શિવ મંદિરની, એટલે તું જઈશ એટલે તને શિવ મંદિરની પાછળના ભાગમાં મળી જશે, તો માણસ લઈ જશે. એટલે ત્યાં ગયા ને એક વ્યક્તિ અલ્લમસ્ત સૂતો હતો ત્યાં. એટલે એને એમ લાગ્યું કાકો એનો માણસ હશે, એટલે એ સૂતો તો એમાં વાંધો ન આવ્યો એને, પણ એને પગ શિવલિંગ ઉપર રાખ્યા હતા. એટલે આને એમાં ગુસ્સો આવ્યો
કે હા શિવલિંગ ઉપર પગ રાખીને આ વ્યક્તિ શું તો તાને પૂછવું કેમ એમ. એટલે એને કીધું કે ભાઈ પેલા જે સંત છે એ ક્યાં છે? તો એ કીધું કે ઓકે કહું હમણાં. એટલે કે તમે પછી કેજો, પેલા પગ કે તો આવી રીતે શિવલિંગ ઉપર નો રખાઈ ગયા, તમને આટલું ખબર નથી. કે મને બહુ ગુસ્સો આવ્યો, આવી રીતે તમે સૂતા હતા, મારી શ્રદ્ધાનો ભંગ થઈ ગયો, આવું થઈ ગયું, કે મને બહુ તકલીફ ઓલું થઈ. હું તો પ્રશ્ન મને પૂછવા આવવાનો હતો પણ મને પેલો જ આવો અનુભવ થયો. તો એ સંત તમને કઈ કહેતા નથી, કઈ કંટ્રોલમાં નથી? તમે હું કહે ને લોકો કે ભાઈ તમારો સ્ટાફ તમારા કંટ્રોલમાં નથી કઈ. એટલે કે હા એ તો એ કે પણ તો એક કામ કર ને કે તું જ મારા પગ જ્યાં શિવલિંગ નો હોય ત્યાં રાખ દે. કે મને તો ખબર જ નથી કઈ, મારા પગ ક્યાંય તો ઊંઘમાં હતો એટલે એમાં રહી ગયા છે, પણ તું ક્યાં કે એમાં. તો એવું કીધું કે જ્યાં પગ રાખતા જાય ત્યાં શિવલિંગ એને દેખાતા જાય. હવે આ કથા શું સમજાવે છે કે એને એવું સમજાવે છે કે એને જે અનુભૂતિ હતી કે ઈશ્વર કોક એક જ જગ્યાએ છે, હવે એ અનુભૂતિ થઈ કે નહીં સર્વત્ર છે. અહીંયા બે માર્ગ કીધા કે એક અનુભૂતિ જે ભક્તિની છે એમાં પ્રારંભિક એવું છે કે એનો વિરહ છે. બરાબર, એ પેલી અવસ્થા છે કોઈ પણની. ત્યારે ઈશ્વર કોઈ એક જગ્યાએ છે, એનો વિરહ છે, એને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ ઉપાયો છે, પ્રાર્થના, ભજન, કીર્તન ને બધા છે. બરાબર, એ એક રસ્તો છે, એક ભૂમિકા છે. બરાબર. હવે નંબર 2 ઉપર છે, એમાં એવી અનુભૂતિ છે કે એ બધી જ જગ્યાએ છે. બરાબર, આ બે વસ્તુ છે. એકને આપણે કહીએ છીએ ભક્તિ માર્ગ અને એકને કહીએ છીએ જ્ઞાન. આ બે વસ્તુ છે. એકમાં વિરહ છે, એનું કારણ કે એ કોઈક બીજી જગ્યાએ છે ને પ્રાપ્ત નથી, મને એને પ્રાપ્ત કરવાનું છે. બરાબર, મારે પ્રાપ્તિ કરવાની છે. બરાબર, એટલે એ બીજા માર્ગની અહીંયા પેલા માર્ગની વાત કરે છે. આ પહેલી વસ્તુ કે મને પ્રાપ્ત કરવાનું છે, કોઈક અલગ ઈશ્વર તત્વ છે ને એને મારે પ્રાપ્ત કરવાનું છે, એ જ મારું જીવનનું લક્ષ્ય છે, એવો એક માર્ગ છે. બરાબર, હવે શરૂઆત અહીંથી થાય વ્યક્તિની હંમેશા. જેવી રીતે બાલ મંદિર જરૂરી હોય, 12th જરૂરી, યુનિવર્સિટી જરૂરી. બરાબર, માત્ર શું જોવાનું હોય કે માત્ર એ જે આવવા વાળો વ્યક્તિ કોણ, માનો કે એની ઉંમર 3 વર્ષ છે, તો એના માટે ઉપયોગી કોલેજ થાય, યુનિવર્સિટી થાય કે બાલ મંદિર? કેવું થાય? બાલ મંદિર થાય. બરાબર, પછી માનો કે એનાથી મોટી ઉંમર છે તો સ્કૂલ થાય, પછી એનાથી મોટી છે તો કોલેજ થાય, એનાથી મોટી સારી તો યુનિવર્સિટી થાય. બધાનો ઉપયોગ છે ને. હવે યુનિવર્સિટી વાળા એવું કહે કે અમે આટલા PhD કાઢ્યા, આ બાલ મંદિર વાળા તો ખાલી રમાડે જ છે ને મમ્મ જ આપે છે ને કઈ કરતા જ નથી, તો એ બંધ કરી દેવા જોઈએ. જેમાં આવડી યુનિવર્સિટી હોય, જે સિટીમાં ઓક્સફોર્ડ જેવી, હાર્વર્ડ જેવી, એમાં બાલ મંદિરો હોય, પાછા પ્રી સ્કૂલ હોય એટલી હોય, તો એ એવું કે પ્રી સ્કૂલો બંધ કરી દેવી જોઈએ. તો એ બરાબર કહેવાય? હવે પ્રી સ્કૂલો વાળા એવું કહે કે પ્રી સ્કૂલોમાં એટલા આનંદથી બધા ભણે છે અને આટલા મોટા થોથા લઈને ટેન્શનમાં બેસે વૈજ્ઞાનિકો, એના કરતા આમનામ જ રમાય ને. આના કરતા એ અહીંયા આવે, નાસ્તો કરે ને વયા જાય બધા, ભલે મોટા છોકરાઓ આવે, એનાથી મોટા બાપા આવે તોય વાંધો નહીં. તો એ પાગલ કહેવાય ને, કે એ ખબર નથી એને. કે એવી રીતે બધાના સ્તર છે, જવાવાળા બધાના સ્તર અલગ અલગ છે. એક છે તો એ બાલ મંદિરનો વિદ્યાર્થી છે, તો એની એવી જ વાત જોઈએ. જો એને ઉપરની વાત ન પહોંચે, જો તમે એમ કહો ભગવાન કઈ કરતા નથી, તે કાલથી બધું મૂકી દે, તો મારે કરવાની શું જરૂર એના માટે? તો હું એવું કામ ટંકોરી વગાડું, તો હું કામ યાદ કરું? આ તો ઈ મારું ખાધું પચાવે છે એટલે મારે બરાબર, તો મારે યાદ કરે. ઈ આવું કરે તો મારે આવું કરાય, કેમ કે એનું ગણિતમાં મગજ ચાલે છે, એને જગતનું જે ગણિત ખબર છે. કોક મારા માટે કંઈક કરે તો મારા માટે કરાય, ઈ મારા માટે કાંઈ ન કરે, કેમ કે માસીએ જ્યાં સુધી કર્યું આપણા માટે, ત્યાં સુધી આપણે એનું કર્યું. ઈ લગ્નમાં ન આવ્યા, મૂકી દીધું, આપણે મૂકી દીધું. આપણે ક્યાં એવું છે કે એના મગજ ન ચાલે? જગત આખાનો વ્યવહાર આવો ચાલે. આપણા માટે કોઈક કંઈક કરે તો આપણે એનું કંઈક કરવું. એટલે બધા સંતો એવું ઉપદેશ આપ્યો કે ભગવાન તારા માટે કેટલું બધું કરે છે, તને સુવાડે છે, ઉઠાડે છે, બરાબર, આટલું બધું ચલાવે છે, આવું થાય છે, તેવું થાય છે, બરાબર ને? એટલે આ પંથિયુક વાહ, હા આટલું બધું મારા માટે કરે છે તો મારે કંઈક કરવું જોઈએ એના માટે. બરાબર, આ પહેલી વસ્તુ હતી. એ હતી ખરા, એ જરૂરી હતી.
બરાબર. પણ એ જે છેલ્લા સુધી બેસે ને તો એ છેલ્લે સુધી ડબો જ લે છે બાલ મંદિર. તો એ ન્યા જ છે. જો છેલ્લા દિવસે એ જ વાત એવી જ કરે છે તો હજી એનો બાલ મંદિરનો ડબો જ છે. પહેલા દિવસે તો એવું જ કહેવાય ને કે બાલ મંદિર તું જઈશ તો તને બાબા ગાડી લઈ દઈશ, પપ્પા ખુશ થઈ જશે, મમ્મી ખુશ થઈ જશે, આવું થશે. તો એ બાલ મંદિરમાં જરૂરી હતું. પણ એક દિવસ એને ખબર પડે કે આ કઈ વસ્તુ બરોબર, આ બાલ મંદિરમાં બરાબર હતી, પણ પેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ એમ આગળ વધતું જાય. પછી એ ડબો મળે એટલે ન જાય, પછી એ બીજા માટે જાય ગઈ બાલ મંદિરે. એમ એવી રીતે આપણે ત્યાં બધા સ્તરના બધા ઉપદેશો કરવામાં આવ્યા, એ બધા સાચા. બરાબર. એવું કીધું કે ભાઈ ભગવાન માટે તમે કરો, ભગવાનને યાદ કરો, ભગવાન માટે, એ સાચું. કેમ કે સામેવાળો વ્યક્તિની એવી ટેન્ડન્સી છે. પછી એવું કહેવામાં આવ્યું કે કેમ કે એને એવી જરૂર છે, સજીવની જરૂર છે. એટલે હવે એને શું કીધું આ શ્લોકમાં કે પુરુષ સહપર. હવે જો જ્યાં એવું કહેશે ને કે આવી અવસ્થા એ જ્ઞાન માર્ગ હશે, એ હંમેશા શું વાત કરશે? અવસ્થાની વાત કરશે. બરાબર છે. તો તમે જો ફેક્ટરી છે, એમાં બધા કામ કરે છે, એમાં તમારે મજૂરને જો જોડીને રાખવાના હોય તો તમારે ઇમોશનલી વાત કરવી કે જો આ શેઠે કેટલું તકલીફ ઉપાડી, કોના માટે? આપણા માટે ઉપાડી. શેઠે કઈ એવું કર્યું હોય એના માટે ઉપાડી હોય? એના માટે ઉપાડી હોય. પોતાનું મોટું બનવું હોય એટલે લિસ્ટેડ થઈ હોય. પણ એને વાત કેવી કરવી જોઈએ? તો કે એવી વાત કરવી જોઈએ કે તમારે ઇમોશનલી વાત કરવી કે જો આપણે કંઈક થાય તો કોણ કામ આવવાનું? આ કામ આવવાના. આપણને કોણ સાચવવાનું? આ સાચવવાનું. આપણને તો એ ઇમોશનલ થાય. બરાબર. કેમ કે એની અવસ્થા એવી છે કે એને તમે એવી વાત કરી અને આનું મહત્વ પ્રસ્થાપિત કરી શકો. બરાબર. પણ એનાથી ઊંચા છે, સીઈઓ છે, ડાયરેક્ટર લેવાના છે ઇન્ડિપેન્ડન્ટ. હવે એને તમે એમ નો વાત કરી શકો કે શેઠે તમારા માટે ઊભી કરી આખી કંપની. બરાબર છે. તો ઈ ગાંડો ગણે કે આના બુદ્ધિ નથી. એની યારે ટુ ધી પોઈન્ટ વાત હોય કે તમારો હિસ્સો કેટલો રહેશે, ઓલું શું હશે, કન્ડિશન શું હશે, એ સીધો કાગળ જ હોય. બરાબર. આ બેયમાં ફરક હોય. એમ એક વસ્તુની અવસ્થાના જીવો એવા હોય એટલે ઉપદેશ એવા આવે, એટલે ભક્તો એવા આવે. એ વાત એવી કરે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, બરાબર, તું જ વીણા કોણ જાશે તેનું. એ નરસિંહ મહેતા એવી વાત કરે કે સાંભળવા વાળો વર્ગ એવો છે. એ માત્ર ભગવાનને એવું માને છે કે ગોવાળીઓ છે કે ચરાવા જાય છે ધેનું, એની પાસે બીજું કઈ કામ જ નથી, ફ્રી જ છે. બરાબર. તો સાંભળવા વાળાને મજા આવે છે કેમ કે એને બીજું કઈ વિચારવાનું નથી ને. પછી બીજું તો કઈ કેમ કે એ ધેનુમાં વયો ગયો, હું દુકાને વયો ગયો, પાછું આવી ગયું. બીજું તો કઈ એમાં લાંબી તો મગજમારી કરવી નથી એમાં. પણ બીજો એક છે, એ વિચારક છે, ચિંતક છે. એ વિચારે છે આવું કેમ, આવું કેમ, આવું કેમ. એના માટે બ્રહ્મસૂત્ર છે, એના માટે ભગવદ્ ગીતા છે, એના માટે ઉપનિષદ છે, એના માટે દર્શન શાસ્ત્રો છે. એની આટીઘૂટી, એના પ્રશ્નો એને ખબર છે, જે કોમન મેનને એ પ્રશ્નો જ નથી. એક લેબર છે, એક ડાયરેક્ટર છે. બેયના પ્રશ્નો અલગ અલગ અને બેયના ઉપદેશ અલગ અલગ. હવે જુઓ તમે, જ્યાં પ્રાપ્તિની વાત આવશે એની ભક્તિની વાત છે, કેમ કે એ પ્રાપ્તિમાં માને છે. અને જ્ઞાનની વાત આવશે ત્યાં એવી વાત નહીં આવે. ત્યાં ખાલી શું આવશે કે આ પ્રાપ્ત જ છે પણ જ્ઞાન નથી. એટલે અહીંયા શું આ શ્લોકમાં કીધું જુઓ તમે, તો પુરુષ સહપરપાર્થ, એ પુરુષ છે. જો અવસ્થા નથી કીધી. જો અવસ્થા કે તો મુક્તિ એટલે જ્ઞાન મારે. અહીંયા શું કીધું? પુરુષ સહપરપાર્થ. કેમ કે હવે એને સજીવાલંકાર કરવાનું. ભક્તિમાં હંમેશા શું હોય? ઈશ્વર તત્વને સજીવનું રૂપ આપવાનું. કે કોક સજીવ છે અને પાછો પુરુષ છે. બરાબર છે. એટલે જોજો તમે, એમાં એક ભાવનો ઉપયોગ થાય છે. જેવી રીતે તમે જો તો મોટા ભાગે છે ને સ્ત્રી પાત્ર છે ને એને ભગવાન નું ભક્તિ બતાવી. લાઈક મીરા છે તો એ દીવાની છે કૃષ્ણ પ્રત્યે, ગોપીઓ છે દીવાની છે. અને મોટા ભાગે પુરુષ પાત્રો છે ને એને સ્ત્રી તરફ, જેમ કે રામકૃષ્ણ છે તો એ કાલીના ભક્ત છે, વિવેકાનંદ છે કાલી સાથે કનેક્ટેડ છે, કોઈ છે તો એ સરસ્વતી સાથે છે, કોઈ છે તો એ બીજા કોક સાથે છે. બરાબર. કેમ? તો કે એ ઇમોશન જોડવા માટે આ બધી વસ્તુ કીધી. કેમ કે એ ઈઝી પડે.
બરાબર. અહીંયા શું કીધું કે પુરુષ પરપાર્થ, એ પુરુષ છે, ઉત્તમ પુરુષ છે. એ શેનાથી પ્રાપ્ત થાય છે? તો કે ભક્ત્યા લભ્યસ્ત્વનન્ય, અનન્ય ભક્તિથી લબ્ધ થાય છે. આવ્યું એ ભક્તિ આવી, અનન્ય ભક્તિ આવી પાછી, એનાથી લભ્ય થાય છે, એટલે એ લબ્ધ છે નહીં. બરાબર છે. પછી હવે તો કે જ્ઞાન માર્ગની વાત આવી. એ શું કહે છે કે તત્વ કેવું છે? જો પેલી વાત એને એક માટે બતાવી, હવે એ શું કહે છે કે યસ્યાંત સ્થાની ભૂતાની યેન સર્વમિદં તત્. તો કે બહુ દૂર છે ને પ્રાપ્ત કરવાનું? તો કે ના, એવું નથી. યસ્યાંત સ્થાની ભૂતાની યેન સર્વમિદં તત્, આ બધું જ એનાથી છે, અને અંત જ છે, બહાર નથી. પેલામાં એવું કહે છે કે લબ્ધ થાય છે, અને બીજા જ ઓલામાં એ કહે છે જ્ઞાનની રીતે કે એને અંતસ્થ જ છે. બરાબર. અને એનાથી જ આ બધું છે. એટલે આ બે શ્લોકમાં આપણે એવું સમજ્યા કે આખા પંચમહાભૂતોથી વ્યક્ત અવ્યક્ત પ્રકૃતિ છે, એનાથી કોઈ અવ્યક્ત પુરુષ છે. બરાબર છે, જે પરમાત્મા છે. એ પરમાત્મા આપણે વ્યક્તિ સમજીએ એવું કોઈ વ્યક્તિ નથી. બરાબર છે. એ અવ્યક્ત, એ પરમાત્મા છે, એ પરમ સત્તા છે, એ શક્તિ છે. હવે એ શેનાથી પ્રાપ્ત થાય? તો એને બે રીતે કીધું કે એક એવી અવસ્થા આપણામાં આવે. બરાબર. આપણી અવસ્થામાં ચેન્જ થતો જાય, એટલે એને ઈ કોણ સમજી શકે? જેમ લોજિક ડેવલપ થાય એટલે એ સમજી શકે. અત્યારે સાવ સરળ રીતે સમજાય. બરાબર. એ તમે પરમાત્માને બાજુ ઉપર એના વિકારોથી બાજુ ઉપર રાખીને સમજો, ને એક એને સમજવા માટે સમજો. બે રીતે છે. ભગવદ્ ગીતા સમજતી વખતે આપણે બે પાસા ધ્યાનમાં રાખવાના, જેથી કરીને આપણને પ્રોપર સમજાઈ જાય. જેવી રીતે એક ન્યાય છે, એવું કહે છે કે કોઈ પણ વસ્તુને સમજાવવી હોય ને, તો એમાં પહેલું સ્ટેપ હોય ને, બરાબર, એ તમારે સમજવા માટે ખોટું આપવાનું. ખોટું હોઈ શકે, ચાલે. બીજું સ્ટેપ એ ખોટું હોઈ શકે, પણ જે પરિણામ મળવાનું છે ને એ સાચું હોવું જોઈએ. સપોઝ આપણે જોઈએ કે ગણિતમાં એવું આવે કે ધારો કે x બરાબર 5 હોય અને y બરાબર 5 હોય, તો x ઇન્ટુ y ઇક્વલ કેટલા થાય? બરાબર. તો લોકો શું કહેશે? 25. બરાબર. બધા જ એવું કહેશે. બરાબર. જવાબ સાચો. પણ x બરાબર 5 હોય? તો કે નો હોય. ગણિતમાં જ્યાં જ્યાં ધારો કે એવું આવે ને, એ માનવાનું કે ખોટું છે. બરાબર. એવું જ આવે ને, નકર તો સાચું ધારો કે આવે જ નહીં ને. એ એમ કે ધારો કે આવું હોય તો આવું હોય, અને આવું હોય તો શું? તો એ જવાબ સાચો હોય. પણ એ જે x બરાબર 5 હોય નહીં, કેમ કે x બરાબર છે એક આલ્ફાબેટ, ઓલો ડિઝિટ. બરાબર છે. એ બે છે નહીં ને. x બરાબર ઇક્વલ 5 નથી. બરાબર. પણ એનાથી જે જવાબ આવે એ સાચો છે. પછી સપોઝ અહીંયા ભારતનો નકશો છે, અને હું બતાવું છોકરાઓને કે અહીંયા જો મુંબઈ છે. બરાબર. અહીંયા પૂના છે. હવે અહીંયા છે મુંબઈ, અહીંયા છે પૂના? નથી ને. આ તો હમણાં પાણી નાખીએ એટલે પૂરું થઈ જાય નકશાનું. પણ અહીંથી જે એ વસ્તુ જે એ સમજે છે સાચી ને, એને નોલેજ થાય છે એ સાચું છે. અહીંયા બતાવવું જ ખોટું છે. હું એને મુંબઈ બતાવું, જો માને અહીંયા મુંબઈ છે, પછી અહીંથી આમ જઈશ તો અહીંયા પૂના છે. પણ એ છે ખોટું કે સાચું? આમ ખોટું છે, પણ એનાથી સમજાય છે સાચું. એવી રીતે ઈશ્વર તત્વ સમજાવવા માટે અલગ અલગ રસ્તા લીધા. એમાં પહેલો રસ્તો એવો લીધો સજીવ અલંકાર, કે આપણા જેવા ભગવાન છે. ભગવાન કોઈ દૂર નથી, આપણા જેવા છે, જેથી કરીને આપણે બહુ અલગ ને બહુ મોટા ન ફીલ કરીએ. કેમ કે આપણું એક સાયકોલોજી એવી છે કે આપણી અતિ મોટા હારે કનેક્ટ નથી થતા, અને આપણાથી અતિ નાના હારે પણ કનેક્ટ નથી થતા. આપણે જોજો, અતિ મોટા સાથે આપણું મન છે ને સંકોચ અનુભવે. આપણાથી અતિ મોટો વ્યક્તિ હોય તો આપણું મન સંકોચ અનુભવે, તો એની હારે કનેક્ટ ન થઈ શકીએ આપણે. બરાબર. અને અતિ નાના હારે પણ આપણે કનેક્ટ ન થઈએ. એ આપણો માણસ મોકલી દઈએ કે તું જઈ આવ નહીં, કઈ છે કોઈ ભિખારી આવ્યો છે, તો એને આપણે ન જઈએ, કેમ કે આપણે કનેક્ટ ન થઈએ એની સાથે. એમ ઈશ્વર અતિશય મોટો,
તો હું કનેક્ટ ન થઈ શકું, કોઈ ન કનેક્ટ થઈ શકે. એટલે એને શું કર્યું કે ભગવાન આપણા છે, એટલે એને 2 હાથ આવ્યા, 2 પગ આવ્યા, એવું જ ચક્ર આવ્યું, બરાબર, એવું જ રૂપ આવ્યું, એવા જ કાળા વાળ આવ્યા, બરાબર છે. તો એ વસ્તુ થઈ, એને સજીવ કહેવાય કે આપણે એવું માન્યું. પછી આપણે કંઈક કરીએ, એ કંઈક કરે, બરાબર. આપણું એટ્રેક્શન હોય કે એ આ બધી વસ્તુ કરે છે, જગત હલાવે છે, બરાબર. પછી કે ભાઈ એ બધાની ચિંતા કરે છે. આપણે કેમ ઘરનો વડીલ હોય તો એ બધા માટે કમાઈને લઈ આવે, એના માટે મહેનત મજૂરી કરે. પછી એનું વિચારે કે આનું શું થશે, ને છોકરોનું લગ્ન, આનો લગ્ન કેમ થશે, આના કેમ થશે, આને ક્યાં કરીશ, આને ધંધે કેમ વળગાડીશ, એનો છોકરો આવ્યો એનું એડમિશન ક્યાં લઈશ ને. એમ ભગવાન બધી ચિંતા કરે, એને ચિંતા છે અપરંપાર, બરાબર. કેવો આ બધા જીવોનું શું થશે, આવું એક સાંભળ્યું બધી ગીતોમાં, બધી જગ્યાએ, બરાબર. આ એક સજીવાલંકાર, બરાબર. આ એક નંબર 2 ઉપર કેવું થયું કે એ પરમ જ્ઞાની છે, પરમ અવસ્થાએ છે, એ નિર્વિકાર છે, એ નિર્લેપ છે, બરાબર. આ એક સ્વરૂપ. આ 2 સ્વરૂપની ભારતીય દર્શનોએ વાત કરી, બરાબર. જેવું અવસ્થા હોય ને એના ઉપર આપણે અટેચ થાય એની સાથે, બરાબર. આ 2 વસ્તુ, એક જ્ઞાન માર્ગ છે, એક ભક્તિ માર્ગ છે, એક જ્ઞાન માર્ગ છે. એકમાં સજીવાલંકાર છે કે જેમાં આપણે સજીવની રીતે ટ્રીટ કરીએ છીએ, બીજામાં આપણે તટસ્થ માધ્યસ્થ રીતે ટ્રીટ કરીએ છીએ, બરાબર. પછી આપણે ધીમે ધીમે શું થાય છે કે પેલા સજીવથી આપણે ટ્રીટ કરતા હતા, પછી આપણે વ્યવસ્થા સમજીએ છીએ. દર્શનકારો શું સમજાવે છે? વ્યવસ્થા સમજાવે છે. જેમ કે કર્મ વ્યવસ્થા ગીતા સમજાવે છે. ગીતા શું કહે છે કે ભગવાન ગીતામાં એવું કહે છે કે ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેના વૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ સંતમઃ. એ કહે છે કે હું કોઈને પાપ આપતો નથી, બરાબર. પુણ્ય કોઈને આપતો નથી. આ 2 વસ્તુ છે. એમ કે હું એવી ભૂમિકામાં નથી. તમે જુઓ, એક બેંક છે, એ કેવી વ્યવસ્થા કરે છે. સપોઝ બેંક મેનેજર સાથે મારે વિરોધ છે, SBI કે કોઈ પણ એક બેંકના મોટામાં મોટા મેનેજર અથવા તો કયો ડાયરેક્ટર અથવા તો ફાઉન્ડર, એની સાથે મારે તીવ્ર દ્વેષ છે, મારા વિરોધ જ છે, બરાબર. હવે હું ATM એનું લઈને જઈશ પૈસા કાઢવા માટે, SBIમાં કે HDFCમાં કે ગમે ત્યાં, તો પૈસા નીકળશે કે નહીં નીકળે? મારું ખાતું એમાં છે અને એમાં બેલેન્સ છે, પણ હું ભયંકર વિરોધી છું એના ફાઉન્ડર. તો નીકળશે? નીકળશે, બરાબર. પછી નીકળશે તો મારા ખાતામાં પૈસા કપાશે, એટલા જ કપાશે કે વધારે, કે હવે હું વિરોધી છું તો વધારે કપાય છે, એવું નહીં થાય, બરાબર. આ એક અવસ્થા, બરાબર. પછી માનો કે હું અતિશય એનો ચાહક છું, બરાબર. હું અતિશય ચાહક, એનો ફેન છું, એનું બધું છે, મારા ખાતામાં પૈસા નથી, બરાબર. તો નીકળશે? તો નહીં નીકળે, બરાબર. કેમ? તો કે વ્યક્તિ કરતા વ્યવસ્થા સેપરેટ છે. એ વ્યક્તિ પ્રત્યે તમારો રાગ અને તમારો દ્વેષ હો, અને એને જે સિસ્ટમ બેસાડી છે એ રાગ દ્વેષ રહિત છે. એમાં તમારો મેનેજર ભલે ઓળખીતો હોય કે કંઈ પણ, એ સિસ્ટમ કામ કરે છે આખી, બરાબર. આપણને જો એક કોમન મેન, એક સામાન્ય વ્યક્તિ એવું બેસાડી શકે કે તમે ગમે ત્યાં પૈસા ભરો, એ તમારા ખાતામાં ભરી દો એટલે જમા થઈ જાય. તમે ATM કરીને બધા મેનેજરો અને ડાયરેક્ટરો સુઈ ગયા હોય, એવા રાત્રે 12 વાગે તમે કાઢો, તમારા ખાતામાં ઓછા થઈ જાય. એમાં મેનેજરને જાગવાની જરૂર નહીં, એને પેન લઈને લખવાની જરૂર નહીં, બરાબર. એને કાંઈ કરવાની જરૂર નહીં, એ ઓટોમેટિકલી એનામાં આપણે કાઢ્યા તો ઓછા થઈ ગયા, કોઈએ જોયું નહીં. આપણે ત્યાં ગયા હતા, કેમેરા કદાચ ચાલુ ન હોય, ઓછા થઈ જાય, બરાબર. એવું જ આપણું કર્મનું એકાઉન્ટ છે, બરાબર. એમાં કદાચ કોક ઈશ્વરનો દ્વેષ કરે છે, બરાબર છે, તો એ પુણ્ય કરે છે, ફળ આવશે ને. કદાચ એ પ્રેમ કરે છે, કદાચ એ ભક્તિ કરે, કદાચ એ કરે છે, પણ એના કર્મમાં બેલેન્સ નથી એકાઉન્ટ, તો એને નહીં મળે, બરાબર. કેમ? તો કે વ્યક્તિ કરતા સિસ્ટમ સેપરેટ છે. ગીતા એવું કહે છે કે કર્મ વ્યવસ્થા સેપરેટ છે. તો પછી ઈશ્વરનો રોલ શું છે? તો પછી કાંઈ રોલ જ નથી. તો કે નહીં, રોલ છે. જેવી રીતે બેંક સિસ્ટમ કામ કરે, પણ છતાંય રોલ છે ને ડાયરેક્ટરનો, ફાઉન્ડરનો રોલ છે, બરાબર. અમુક નિર્ણયોમાં એનો રોલ છે, એવો રોલ ઈશ્વરનો બી છે,
બરાબર છે. હા, એટલે આ 2 શ્લોકમાં આપણે 2 માર્ગની વાત જોઈ. એક ભક્તિ માર્ગ જે અમુક લોકો માટે યોગ્ય છે, એ પણ ઉપયોગી જ છે. બરાબર. અને અચ્છા, અમુક લોકો માટે જ નહીં, સ્પેસિફિક વ્યક્તિ માટે અમુક અવસ્થામાં ઉપયોગી છે. જેવી રીતે આપણે એક સમય આપણા માટે બાલ મંદિર બહુ ઉપયોગી હતું, સ્કૂલ ઉપયોગી હતી, બરાબર, કોલેજ ઉપયોગી હતી, અને હવે ફેક્ટરી ઉપયોગી છે. બરાબર. તો હું સ્કૂલ છોડું છું એનો મતલબ એવો નથી કે મને સ્કૂલ પ્રત્યે દ્વેષ છે, પણ એક કામ મારું સ્કૂલે કરી દીધું, હવે મારું આગળનું કામ કોલેજ કરે છે. કોલેજથી હું યુનિવર્સિટીમાં જાઉં છું, એનો મતલબ એવો નથી કે હું કોલેજ છોડી દીધી એટલે કોલેજને ધિકારું છું. બરાબર. પણ કોલેજનું કામ કોલેજે પૂરું કરી દીધું. એવું એક ટાઈમ આપણો વિકાસ જેમ જેમ થતો જાય એમ એમ આપણી ઈશ્વર વિશેની જે ક્લિયરિટી છે, સ્પષ્ટતા છે, એ આવતી જાય. દર્શનશાસ્ત્ર એ કહે છે કે તમે સ્પિરિચ્યુઅલ જેટલા ક્લિયર થતા જાઓ એટલો તમારો વિકાસ થતો જાય. સ્પિરિચ્યુઅલમાં ક્લેરિટી બહુ જરૂરી છે, કેમ કે જેટલી ક્લેરિટી આપણને આવતી જાય, કર્મ કેવી, કર્મ વ્યવસ્થા કેવી છે, તો શું થાય કે તો આપણો વિકાસ થતો જાય ને આપણે પ્રોપર કર્મ કરી શકીએ. નહીતર શું થાય, સુખ હોય ત્યારે આપણે કર્મ કરીએ, બરાબર, ત્યારે તો વાંધો ન આવે, પણ દુઃખ આવે, વિપરીત આવે, કંઈક બીજું થાય, ત્યારે આપણી શ્રદ્ધા ડગી જાય, ત્યારે આપણે છોડી શકીએ. એટલે આ એક સમજાવે છે. આ 2 શ્લોકમાં વાત કરી. એક અવ્યક્ત અક્ષર એ જ પરમ ગતિ છે. એ 2 રીતે કે એ પ્રાપ્ત જ છે આમ તો, પણ એને જાણવાની જરૂર છે, જ્ઞાન નોલેજની જરૂર છે, એ એક વસ્તુ. અને બીજી વસ્તુ કે એ પ્રાપ્તિ થવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે. આ 2 રીતે સમજાવ્યું 2 શ્લોકમાં, એક જ્ઞાન માર્ગથી અને એક ભક્તિના માર્ગથી. સજીવા અલંકારથી ભક્તિના માર્ગથી સમજાવ્યું, એ અમુક લોકો માટે અમુક અવસ્થામાં ઉપયોગી. એનાથી થોડા જે ઉપરના છે એના માટે જ્ઞાન માર્ગથી સમજાવ્યું કે આ 2 રસ્તાઓ, આ 2 રસ્તાથી ચાલનારા જીવો છે, પોતાની અવસ્થા પ્રમાણે એ આ વાત ધીરે ધીરે સમજે છે. તો અહીંયા 2 શ્લોક પૂરા થાય છે. હવે આગળનું, આવા જીવોમાં કેટલા પ્રકાર પડે છે આવવામાં, કે અમુક લોકો તમે જુઓ કે નાનપણથી જ બધું જ વસ્તુઓ જોતા હોય, અવલોકન કરતા હોય, સાયન્સ ગણિત તરત કરી દેતા હોય. અમુક છોકરાઓ છે એ સ્ટોરી વધારે સાંભળવું હોય છે. અમુક છોકરાઓ છે એ સ્પિરિચ્યુઅલ વાતો વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય. અલગ અલગ બાળકો બધા હોય. કેમ તો કઈ પૂર્વમાં અલગ અલગ શીખીને આવ્યા હોય. જેવું વ્યક્તિ શીખીને આવે છે ને પહેલેથી, એવું જ એનો અભ્યાસ કરે છે, અભ્યાસ કરે છે, અને એવી વસ્તુ ઉપર જ આકર્ષિત થાય છે. એટલે કોઈ એક જ પોસ્ટ વાંચે છે કે ભગવદ્ ગીતાને સાચી રીતે સમજો, બરાબર. હવે ઈ પોસ્ટ વાંચીને તમારે ઘરે માનો કે કોઈ કામ કરતા હોય, એને એમાં કાંઈ નહીં થાય, પણ તમને થશે કે આ ક્યાં શું છે, ભગવદ્ ગીતા કોણ શું કરે છે, બરાબર. એને કાંઈ ન થયું, પોસ્ટ એક જ હતી. કેમ આને થયું? તો કે આને અંદર જિજ્ઞાસા છે, ખબર નથી એને ખબર નથી કે એનું આકર્ષણ કોણ કરાવે છે, પણ એને આકર્ષણ રહેશે. સાચી વસ્તુ જાણવાનું આકર્ષણ એને હંમેશા રહેશે, બરાબર. તો એ પેલા કંઈક કરીને આવ્યા છે. એટલે ગીતામાં એવું કહેવાય છે કે વ્યક્તિ આત્મવિકાસ કરતો આવે ને એટલે એને એવા વસ્તુઓનું જ આકર્ષણ થાય. બીજો વ્યક્તિ છે કે એ એવા પ્રત્યે આકર્ષણ રાખતો આવે કે જે નીચેની વસ્તુઓ છે, તો એનું આકર્ષણ એના ઉપર દ્રઢ થતું રહે. તો આવા કેટલા પ્રકારના જીવો છે એ આવતા વખતે આપણે જોઈશું આગળના શ્લોકોમાં, કે ઉત્તમ જીવો છે એ કેવી રીતે આવે છે, એનું માઇન્ડસેટ કેવું હોય છે, એ અહીંયા શું કરે છે, ને એના પાછા કેટલા પ્રકાર હોય છે, બરાબર છે. એવા યોગીઓ એટલે કે એ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કરતા લોકો આવે તો એ કેવી રીતે, એના શું લક્ષણો હોય, એ શું કરતા હોય, અથવા તો એનું ડેવલપમેન્ટ શરૂ ક્યાંથી થાય છે, એ આપણે આવતા શ્લોકમાં જોશું. એ અહીંયા સારી રીતે 2 શ્લોકમાં સમજાવ્યું છે.